ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે મનકો તો માટીમાં મળશે મોદલકનું પાણી પાણી ધીંગાણે ધીંગાણે મનકો તો માટીમાં મળશે મોદલકનું પાણી પાણી ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે ધીંગાણાના ખેલ ગરબા ખેલે તે જાણે મોત લઈને મુઠ્ઠીમાં ભણવાનું માને હાલો ધીંગાણે ધીંગાણાના ખેલ ગરબા ખેલે તે જાણે મોત લઈને મુઠ્ઠીમાં ભરવાનું માને હાલો ધીંગાણે ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે હાલો ધીંગાણે નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું ચલાળા નજીક ચલાળાથી ખાંભા રોડ ઉપર ચલાળાથી ખાંભા બાજુ જતાં પહેલું જ જે ગામ આવે છે એ વાવડી ગામની અંદર છું. અને જે જગ્યા અત્યારે છું એ છે એક મહાન વીર પુરુષનું આ સ્મૃતિ સ્મારક તમે કહો, મંદિર કહો, જે કહો તે. એ વીર મહાપુરુષનું નામ છે વીર રામવાળા. આજથી 100-125 વર્ષ પહેલાંની જ ઘટના છે, બહુ લાંબો સમય થયો નથી. જુલ્મી શાસકો અને એના ગેરવ્યાજબી કાયદા કાનૂનો એની સામે બળવો પુકારી એના ગેરવ્યાજબી કાયદા કાનૂનોને એની જે સીમા રેખાઓ બાંધી હતી એમાંથી બહાર નીકળીને એની સામે બળવો કરી એનો વિરોધ કરનાર 100-125 વર્ષ પહેલાંનો એક નાનકડા ગામનો 20 વર્ષનો એક યુવાન કેટલું સાહસ અને શૌર્ય એનામાં ભર્યું હશે. અને એ જુલ્મી શાસકો સામે જ્યારે બળવો પુકારી બહાર એ સીમાઓની બહાર રહી અને એક વાટ પકડે, જેને આપણે બહારવટું કહીએ, એવા વીર બારવટિયા વીર રામવાળા. અને એની આ શૌર્યભૂમિ, આ વાવડી એ એની શૌર્યભૂમિ છે. ત્યાં અત્યારે હું આવ્યો છું. આ જે તમે જોઈ રહ્યા છો એમનું મંદિર બની રહ્યું છે. અહીંયા મેં તમને જે બતાવ્યું પહેલાં એ જૂનું મંદિર છે. અહીંયા સામે એમની ખાંભી છે. અને આ ધરતીની ધૂળ માથે ચડાવવા માટે, આ શૌર્યભૂમિની ધૂળ માથે ચડાવવા માટે હું અહીંયા આવ્યો છું. અને વીર પુરુષ રામવાળા બાપુના મેં દર્શન કર્યા. અને અહીં એમના જે વંશજ છે, રામવાળા બાપુ પોતે તો એમણે તો સંસારી નહોતા, પણ એમના કાકા મોટા બાપાના ભાઈઓ જે કોઈ હોય એના જે વંશ વારસો છે એમની સાથે મેં મુલાકાત કરી. એમાંના જ એક ભાઈ સિદ્ધરાજભાઈ વાળા, એમની સાથે આપણે વાતચીત કરી અને બાપુના જીવન ચારિત્રની કંઈક વિશેષ જાણકારી મેળવીએ. તો અત્યારે મારી સાથે છે ભાઈ શ્રી સિદ્ધરાજભાઈ, જે રામવાળા બાપુના એની પેઢીના એના વારસદારો છે. એ સિદ્ધરાજભાઈની સાથે મુલાકાત થઈ. સિદ્ધરાજભાઈ એક મહાન વીર પુરુષની આ ધરતી અને તમે એના સીધા જ વારસદાર, એના વંશજો. જે વીર પુરુષે આપણા ઇતિહાસમાં એનું નામ નોંધાવ્યું અને અમર થઈ ગયા શૌર્યથી, પોતાના સ્વાભિમાન માટે, પોતાને બાપુ કી ધરતી માટે અને પોતાની જેને કહેવાય સ્વાભિમાન એની રક્ષા માટે એને એક અમર ઇતિહાસ રચ્યો.
અને એક મહાન શૌર્ય ગાથા આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર સ્થાપિત કરી, જેને મેઘાણીએ પણ આલેખી છે. સોરઠી બારવટિયા નામના પુસ્તકમાં છેલ્લું પ્રકરણ રામવાળા બાપુનું છે. અને એ મહાન વીર પુરુષના તમે વંશજો, તો હું તમને વિશેષ તો કંઈ, કારણ કે બાપુની કથા બધા જાણે છે અને બાપુની જે કથા જાણતા હશે ને એ જ આ વિડીયો જોવાના છે. એટલે બાપુની જે આખા સાહસ કથા છે એનું વર્ણન બહુ જરૂરી નથી, પણ બાપુના જે જીવન મૂલ્યો હતા, એના બારવટાના જે સિદ્ધાંતો હતા, ભલે બારવટું જ હતું પણ જીવન મૂલ્યો એના કેવા હતા, બાપુનું જીવન ચારિત્ર. કારણ કે તમે બહુ નજીકથી એમને સાંભળ્યા હોય, જોયા હોય, તમારા પિતાજી, તમારા દાદાજી વર્ણનો કર્યા હોય, એટલે બાપુ વિશે તમે કંઈક કહો. પહેલાં તો ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવું સરસ કાર્ય કરી રહ્યા છો અને તમારા માધ્યમથી આ સોરઠીના આવા સરસ ઇતિહાસોને ઉજળા કરી બતાવો છો. ના, આપણો જીર્ણોદ્ધાર કરવાની ફરજ પણ છે. 100%. તો ભરતભાઈ, આપણે રામબાપુના ઇતિહાસની વાત કરવાની છે અને તમે જે રામબાપુના વંશજની વાત કરી, તો આમ જોવા જઈએ તો સીધી લીટીના વંશજ કોઈ નથી. બરાબર. કારણ કે અત્યારે અમે જે કહીએ છીએ અમે રામબાપુના પરિવારના લોકો છીએ અને અમે એના પરિવારમાંથી આવતા એના એક ફૂલના ટૂંકમાં એના પુષ્પો છીએ. બરાબર. બાપુ પોતે એક જ હતા અને બે બહેનો હતા. બાપુનું નામ કાળુબાપુ હતું, એમના બાનું નામ રાઠોડભાઈમાં હતું અને એમના બે બેન હતા, એક લાખુભાઈમાં અને એક માકુબાઈમાં. અને બાપુએ બે બહેનોના તો લગ્ન પ્રસંગ વિધિવતથી કરાવી દીધા હતા. બાપુ પોતે સંસારમાં નહોતા અને એમને એક જ તાર લાગી ગયો હતો કે ભાઈ જે કાંઈ કરવું છે એ પ્રજા માટે અને ગરીબના કલ્યાણ માટે કરવું છે. પણ એમના જે પરિવારમાંથી આવતા ભગત બાપુ અમારા અને એમના જે અમે બધા વંશજો, બાપુના કાકાના દીકરાના બધા અમે આખા અમારો જે વિસ્તાર છે એમાં બધા પરિવાર છે, એમનો પરિવાર છે રામવાળા બાપુનો પરિવાર. હવે બાપુના એક ઐતિહાસિક પ્રસંગોની વાત કરીએ તો બાપુએ 21 વર્ષની ઉંમરે બારવટું ચાલુ કર્યું હતું. એટલે અત્યારના ભરતભાઈ જોવા જઈએ અત્યારના સમયમાં તો 21 વર્ષની ઉંમર એટલે ના સમજવું. તો એ સમયમાં 21 વર્ષની ઉંમરે આવા સારા પરાક્રમો કરવા એટલે એક મહત્વની વાત, બહુ મહત્વની. અને આ જે છે ને એ અપાર સાહસ કહેવાય. 100%. અને સૌપ્રથમ પોતાનો એનો વાવડી ભાંગ્યો. આપણે જે રાહડો છે એના ઐતિહાસિક પ્રસંગોમાં જોતા હોય કાનજી બાપાની વાર્તા છે, તો પોતાનું વાવડી એટલે ભાંગ્યું કે પોતાની જમીન જાગીર જે પસાવી પાડી હતી એ ગાયકવાડ સરકારે, એનાથી મુક્ત કરવા માટે પોતે પોતાનું વાવડી ભાંગ્યું હતું. અને પછી એવું કીધું કે આ ગાયકવાડની સત્તાએ આ સરકારે જો આવા જુલ્મો મારી માથે કર્યા છે તો આવા તો કયેક ગરીબો માટે જુલ્મો કર્યા છે. પછી અન્યના સારા કામો માટે અને અન્યનું સારું કરવા માટેથી બાપુ બારવટે નીકળી ગયા હતા અને બીજાના કલ્યાણ માટે કામ કર્યા હતા. એટલે આ ઇતિહાસ તો રામબાપુનો બહુ ઘણો અત્યારે લાંબો છે, પણ જોવા જઈએ તો એમાંથી ઘણું પ્રેરણા અને શીખ મળે છે. એમના જીવન સિદ્ધાંતો કેવા રહ્યા? દાખલા તરીકે હું કાનજી બાપાની એક વાર્તા, કાનજી બાપાની જે બહુ પ્રસિદ્ધ આપણે યુટ્યુબ ઉપર પણ મળે છે, એમાં જ આવે છે કે ભાઈ બેન દીકરીની રક્ષા, પછી જુલમી જે શાસકો હોય, વ્યાજખોરો હોય એને દંડવા, આ જેનું જીવન પોતાનું જે એનું કર્મ જે હતું એ જ રહ્યું. અને બસ બધાનો સુખી જોવા, ગરીબોનું ભલું કરવું, કલ્યાણ કરવું, આ જ એના જીવન સિદ્ધાંતો. બારવટું એટલે કોઈની ઉપર જુલમ કરવા માટે નહીં, લૂંટફાટ કરવા માટે નહીં. બારવટું એટલે 12 પ્રકારના વ્રતને લઈને ચાલુ કહેવાય. અને એ અત્યારના સાધુ પુરુષો ગિરનારમાં જઈને જે તપ કરે છે અને એ જે પાળે છે ને એ જ વસ્તુ બારવટામાં પાડે. તમારે મારે અત્યારે બારવટું કરવું હોય તો ન કરી શકે. અત્યારના સમયમાં બારવટું કરવું એ બહુ અઘરું છે, કારણ કે સત્તાધીશ તો પછીની વસ્તુ છે, પણ ટેકનિકલનો જમાનો છે. તમને મને અને આપણી પ્રજાને મોબાઈલ વગર હાલતું નથી. બરાબર. અને બારવટું સત્યના ખાતર કરે અને બારવટું કહેવાય. હું મારા માટે, તમે તમારા માટે કરો, સ્વાર્થ માટે નહીં. બારવટાનો એક નિયમ હોય, ગૌ બ્રાહ્મણને પ્રતિપાળ. કોઈ બેન દીકરીને, ગાયને કે બ્રાહ્મણને હેરાનગતિ કરવામાં આવતી નહીં. અને એને કોઈ હેરાન કરતું હોય અથવા કોઈ આ ભારત વર્ષના ગરીબને કોઈ હેરાન કરતું હોય એના કલ્યાણ માટેનું કામ કરવું એને બારવટું, નહીં કે લૂંટફાટ. સાચી વાત. અને આવું મહાન કાર્ય કરી અને આ વીર પુરુષ
આપણને એક રાહ ચિંતા ગયા. શૌર્ય ખરેખર શું છે, ખરેખર સાચી સુરવીરતા શું છે, એનો આપણને માર્ગદર્શન આપતા ગયા. ભરતભાઈ, એક વાત તમને તમારા માધ્યમથી કહી દઉં. હાજી બોલો. કે રામાળા બાપુનો એક પ્રિય દુહો હતો હા, કે જનની જણ તો કા દાતાર કા ભગત ને કા કા સુર, સુર નહીંતર નહીંતર રેજે રેજે વાંજણી, વાંજણી, તારું મત ગુમાવશ. સાચી વાત, બરાબર છે. એવા દુહાને પોતાનો ગુરુ મંત્ર માનીને આગળ વધનાર વ્યક્તિ હોય હા. એ ભગવાનથી પણ વિશેષ આપણે કહી શકીએ તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે અત્યારની યુવા પેઢીના કોઈ આદરણીય હોય ડ્રીમ કાસ્ટ કોઈને આપણે કહેવા હોય ને તો રામવાળા બાપુને કહી શકાય. રામવાળા બાપુને કહી શકાય, ચોક્કસ કહી શકાય. કારણ કે એમણે શહાદત જ વરી હતી ને, સંસ્કૃતિને માટે, ધર્મને માટે અને પોતાના સ્વાભિમાન માટે. અને પોતાના સ્વાભિમાન માટે જે આ શહાદત વરે છે એ ખરેખર વીર પુરુષ જ છે. અને આવા અનેક વીર પુરુષો આપણી સોરઠની ધરતી ઉપર થયા છે. એમાંના જ એક વીર રામવાળા બાપુ, એને આ સ્મૃતિ સ્મારક અહીંયા જે નવું બની રહ્યું છે, અને સામે જૂનું મંદિર છે, ખાંભી છે આ બાજુ, એ પણ હું તમને વિડીયોના માધ્યમથી, કેમેરાના માધ્યમથી બતાવું છું. અને અહીંયા આ ધરતી ઉપર રામવાળા બાપુને વંદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાઈ શ્રી સિદ્ધરાજભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમારો સમય અમને આપ્યો. લીલા ને જાફર કે હાથમાં છે શમશીર વાળા ને બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. હે રામ વાળા ના લગ્ન આવ્યા, લગ્નિયાનો ઠાટકો જારો, બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. ગામડે ગામડે હાજ હવારે કંકોત્રી વંચાય ધાનાણી. એ ચોકીએ ચોકીએ ટાણે ટાણાના લગ્ન ગીત ગવાય વાળાના બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. એ ખરે બપોરે જાનવું ગલ્યું જાને આનો ઠાટકો જારો, બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. તલવારોના તોરણ બાંધ્યા શીશ મુસરી પણ હાથવાળાને. એ માર્ગે માર્ગે સમયું કરવા જમતું તો જુએ વાટવાળાને બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. રામવાળાના લગ્ન આવ્યા, લગ્નિયાનો ઠાટકો જારો, બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. ગીરમાં તારો માંડવો નાખ્યો, રોપ્યા માણેક થંભરે વાળા. હે ડુંગરે ડુંગરે સાવજ ટણક્યા, ધમાયો નાટા રમરે વાળા, બોરિયો ગાળો ક્યારો કાણો રામ વાળો. ખરે બપોરે જાનવું ઘલ્યું જાને